હા તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. નવો દિવસ ઉગી ગયો ને હવા તો નથી. બપોરે છે ને આપણે 1:30-2 વાગે બ્લોગની શરૂઆત કરી. ઘણા દિવસથી બ્લોગ નહોતો આવતો અને આપણે છે ને અટાણે 2 વાગે છે ને તડકો, વરસાદ હવે છે ને વરસાદ થતો નથી અને વાવણી બધી તો કરી દીધું. તડકો પડે ફૂલ એટલે છે ને પાછા આપણે ઉનાળામાં છે ને ફુવારા ચાલુ કરવા પડ્યા ભાઈ માથે. છે સુમાં હું એટલે ગરમી ને તડકો એટલો પડે ને, કારણ કે વરસાદ છે એ બધી એક આવી રહી છે અને વાતાવરણમાં ગરમી છે ને હજી એટલી ને એટલી જ છે. તો ફુવારા ચાલુ કરી દીધા કે હું ઉપર હજી આપણે ખોલીને મૂકવાની વાત કરતા હતા કે ફુવારા હવે છે ને હાંસવીને મૂકી દેવા, કંઈ ટાઈમ જ ન મળ્યો. ફુવારાની પાસે જરૂર પડી ગઈ એટલે હવે સુધી ખોલ્યા નહીં. ધોરણે હતા ફિટ કરી ગયો તો હાલતા કરવા છે. 3-4 દિવસથી હાલે. અટાણે છે ને આપણે ભેહુંને પાવાની છે. ભેહું અટાણે ઓગટ કાઢીને અટાણે તો ઢારિયાનું પૂરું કરી નાખે. એ બધી નીરણું બીરણું ખાઈ લે પછી હાંજી આની સફાઈ કરી એટલે છે ને મોટર ચાલુ કરી દઈએ ને ભેહુંને પાઈ દઈએ. તો 5-10 મિનિટ ફુવારા બંધ કરી દઈએ. આમ તો એક પંખો બંધ કરી દઈએ, ફુવારા હાલવા દઈએ. તડકો છે ફૂલ અને ઢારીઓ છે ને બપોર પછી ધોવાનું જ છે. તમે પલળી જાય ને તો વાંધો નહીં, પોસું થઈ જાય એમાં. ધાબો કરી દીધો હોય ને એટલે ઢોરને ખવડાવવામાં ગમે એટલું પાણી ભરાય ને તો ઉપાધિ નહીં. હા તો ઢોરને છે ને નિરણ થઈ ગયું મસ્ત. ને જેને લીલો નાખવાનું હતું એ બધાને લીલું નખાઈ ગયું, જેને હુકેલ નાખવાનું હતું ને એને હુકેલ નખાઈ ગયું. અને આપણી પાડી હવે છે ને ખાવા શીખી ગઈ. અને પાડીને છે ને આપણે 19 દી ક્યાં 19 દી, આમ તો 20-21 દી થઈ ગયા, 19 દી આપણે છે ને ડીવોર્મિંગ કરમિયાનો ડોઝ આપ્યો તો એ કઈ આપીને હું તમને બતાવું. જો આ આપી 30 ml ની છે ને 15 ml આજ આપવાની હોય તો 15 ml આવતા જે આજ સમજી લો કે સોમવારે આપીને આવતા સોમવારે પાછી આપવાની, એ રીતના હોય. આને છે ને હુકલ ખાતા બળ પડે તો અહીંયા લીલું આને ખીલેથી ખેંચી લે. આ છે ને એક નોર્મલ આવે અને આ છે ને કરમિયાની બોટલ. આનાથી છે ને બગો ન થાય, કીડું ન થાય, સાસર ન થાય, કરમિયા ન થાય. આ છે ને બધી રીતે આ ફાયદો કરે. સેજ ભારી લાગે વજનમાં છે ને વ્યવસ્થિત હોય ને, જરાય નબળું ન પડ્યું હોય ને તો આ અપાય. જરા કંઈ નબળું પડી ગયું હોય ને તો પછી આવો હેવી ડોઝ ન અપાય. એવી રીતના છે ને આપણે જરા નબળી પડી જ નથી પાડી, એક નંબર જ છે. ફૂલ ખાવા એ શીખી ગઈ. હવે નિરણ થઈ ગઈ ને હવે થોડીક વાર આરામ કરી લઈએ પછી નીકળી. હવે બપોર પછીના છે ને 4 વાગી ગયા ને આપણે છે ને બગીચામાં આટો મારવા આવ્યા ને નારિયેળ તો હમણાં પડી ગયા. આપણા બગીચામાં ફાલ ઓછો હતો ને તો આપણે ખાતર ને શું કહેવાય કીટ આખીને ઓર્ગેનિક ને એ બધી માઇક્રોન્યુટ્રન ને બધી આપ્યું હતું. એટલે ભાઈ નારળીઓમાં ફાયદો છે. જો હું તમને બતાવું, જો પોટા આવે મસ્ત. જો હેઠેના પોટા છે ને એ બધા ખરી ગયા હતા ને એવું બધી છે. નવા પોટા તાકાતથી ફાલ લાગ્યો. હવે રે કે નહીં એ તો હવે આગળ ખબર પડે 2 દિવસ પછી. બાકી બધી નારળીમાં છે ને 2-3 પોટા છે ઓલરેડી. અને ટૂંક જ સમયમાં છે ને આપણે આમાં રોપ બનાવવાનો ચાલુ કરવાનો છે લોટેનમાં. જો એટલે કોઈને રોપ જોતો હોય ને તો વરદી પછી આપણે મળશે. હવે અઠવાડિયા 10 દિવસની અંદર ચાલુ કરવાનો હોય રોપ બનાવવાનો. એવી રીતના છે. પોતા બધીમાં છે ને મસ્ત આવ્યા. જેમાં જૂનો કંઈ ફાલ જ નથી, જે નવું આવ્યું ને એ છે. હવે છે ને આપણે છે ને ભેહુંનું
ધાર્યું સાફ કરવાનું છે તો હવે આટો મરાઈ ગયો, ખાલી જોવાઈ ગયો, જોવાનું હતું. ને હવે છે ને આપણે જીવામૃત બનાવ્યું હતું ને એ પણ છે ને આપણે 2 હાયરુંમાં પાઈ દીધું, થડમાં બધીમાં પોવાઈ ગયું. હવે છે ને 2-3 દી પછી પાછું બનાવવાનું છે, બીજું હાયરું બાકી છે ને એ બધીમાં આપણે છે ને 2-3 આમ તો હા 3 લીટર 2-3 લીટર પાયું બધીમાં એક ફેડે. એનું રિઝલ્ટ આવશે ને ટૂંક સમયમાં મળશે. એટલે નારળીમાં છે ને નોકરી તો કરવી જ પડે. આપણે એમ કે નારળિયું વાવી દઈએ ને ત્રોપા છા કરે એવું અટાણે નથી. નારળી પણ છે ને મહેનત માગી લે ફૂલ. અને બગીચો આપણે સાફ કર્યો તો ત્રોપા પડ્યા ને પછી પાછા તાલાન બધી ખરી ગયા. 2 દીક પછી હવે પેલા કહીશું એવી રીતના છે. ચાલો હે તડકો છે ને ક્યાં ધારીઓ સાફ કરી લઈએ. એટલે બધી છે ને ભેહોને ફુવારા આવે ને બધું નિરાયતે બેઠ્યું ને આ તો પાડી તો ફૂતી આરામથી. ઓગઠુના ઢગલા છે ને બધી છે ને આટલી સાફ સફાઈ કરી નાખી મસ્ત છે ને થઈ જાય. અને છે ને સાફ કરવું જ પડે દરરોજ, નકર છે ને માખીનું પ્રમાણ મચ્છરનું પ્રમાણ વધી જાય. આગળ હું સાફ થઈ જાય ને પછી હું તમને બતાવું કેવું થાય. આમાં છે ને આછું પાણી મારી દીધું, ઓગઠ બધી ભેરી થઈ ગઈ. હવે ને આમાં બ્રશ મારી અને પછી છે ને સાફ કરી નાખ્યા. આ બધી સાણ કોક સોઈટું હોય ને તો આનો કલર થઈ જાય મસ્ત. આ તો ફીટાફીટ છે ને 20-25 મિનિટ થઈ અને મસ્ત સાફ થઈ ગયું, એક નંબર. હવે આ બધી છે ને તડકો આવે ને તો સુકાઈ જાય ને પછી છે ને આપણે એની સીટું પાથરી દેવાની. સીટુમાં એ તો નવો લીધો હોય ને એવો કલર થઈ ગયો. એ રીતના છે દર છે ને 3-4 દિવસે છે ને આવી રીતના ઉપરથી તો દરરોજ આપણે ધોતા જ હોય, પણ સીટુની હેઠે છે ને પછી સાન ને બધી થોડું થતું હોય ને તો મૂતર ને એવું બધી હેઠે છે ને જીવડા થઈ જાય, ભેજ રહીને. એટલે 3-4 દિવસે છે ને આવી રીતના ઉસકાવી સીટોને ડિટેલમાં છે ને સાફ કરવો પડે દરરોજ. અને બાકી દરરોજ ઉપરથી તો સાફ કરતા જ હોય, પાતા હોય નેવરાવતા હોય સાફ થતો હોય. આવી રીતના છે ને સીટું ઉસકાવી અને કમ્પ્લીટ સાફ કરી નાખ્યું હોય ને તો ભેહુંને આશરૂમાં છે ને બેક્ટેરિયાનો કંઈ પ્રશ્ન ન રહે. હવે છે ને દોવાનો ટાઈમ થઈ ગયો. આજના બ્લોગનો છે ને આપણે થોડીક વાર પછી એન્ડ કર્યું. સીટું બીટું પાથરી અને પછી બતાવું કેવો લાગે. હવે છે ને આપણા ઢાળિયામાં છે ને સુકાઈ ગયું બધી, તો DDT છાંટી દીધી. અને હવે છે ને ઓલી સીટું એ સુકાઈ ગઈ તો પાથરી દઈ. આ બધીમાં છે ને DDT છાંટી દીધી. આ તો ફટાફટ છે ને ધોવાનો ટાઈમ થઈ ગયો ને તો હવે સીટું પાથરી દઈએ. આપણે ઢારિયું મસ્ત ધોવાઈ ગયો અને કેમ થઈ ગયું બાકી એકદમ ક્લીન. સીટુનો કલર આવી ગયો એકદમ, કંઈ ઘટે નહીં, નવી નાખી હોય ને એવું જ છે. હે ને ઢોરને એક ટાઈમ નિરણ થોડીક નબળી હશે કે ઓછી હશે ને તો હાલશે, પણ એને હે ને સફાઈ એક નંબર રાખો ને તો એને માખી ઓછી થાય, મચ્છર ઓછી થાય. અને જેટલું પણ ખાય ને તો એ શાંતિથી બેસીને ઓગાળે.
નકર આમાં હે ને તમે નિરણ ગમે એટલી નાખો પણ ગોઠણ ગારામાં ભેગું ને તો ઓછો વાંધો આવે તો એ આપણે સફાઈ રાખીએ. પણ ગાયું કે હોય ને તો એને તમે ગમે એટલું નાખો પણ એ માખીઓને મસરીને હેરાન કરતા હોય ને સરખી બેસવા ન દે એ કંઈ કામનું નહીં. ભેંસને કે ગાયને સંતોષથી બેસવાનું ને ઓગાળવાનું વધારે મહત્વ છે. પછી થોડુંક નિરણ એકાથી આખા પછી હશે ને તો હાલશે. એ રીતના હે. તો કેમ થઈ ગઈ બાકી એક નંબર. 3-4 દિવસે છે ને આપણે આવી રીતના આખું ઉખેરીને સાફ કરીએ. બાકી નોર્મલ તો દરરોજ કરતા જ હોય. હવે હે ને ધોવાનો ટાઈમ થઈ ગયો. વાગી ગયા 5:30-6. આજના બ્લોગમાં આપણે છે ને અહીંયા એન્ડ કરી દઈએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર. અને હે ને આપણા ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી. આવજો.